મહેમદાબાદ પાલિકાના જીતના જે દાવેદાર હતા, જે ઉમેદવારો હતા, તે ઉન્માદમાં ભાન ભૂલી ગયા. ભાજપના અભિષેક શર્માનો બંદૂક સાથેનો એક વિડીયો વાયરલ થયો છે. લોરેન્સના પોસ્ટર બાદ બંદૂક સાથેનો આ વિડીયો વાયરલ થયો. બંદૂક પકડી અને ફિલ્મ ગીત સાથે વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. ચૂંટણી બૂથ ઉપપ્રમુખ નીરવ વ્યાસ પણ વિડીયોમાં દેખાય છે. કરુણેશ જોડાઈ ગયા છે. કરુણેશ, પહેલા લોરેન્સના પોસ્ટર સાથે જે સમર્થકો છે તે ઉમટી પડ્યા હતા અને હવે જે જીતી ચૂક્યા છે તેમણે બંદૂક સાથેનો વિડીયો વાયરલ કર્યો છે. આ તો વિવાદ સર્જાયો છે. શું વિગતો? આ એ જ દિવસનો વિડીયો છે? એ જ દિવસનો વિડીયો છે કે જે દિવસે ચૂંટણીમાં જે ઉમેદવાર હતા તે ઉમેદવારની જીત થઈ હતી. મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી હતી અને જે વોર્ડ નંબર 4 હતા, વોર્ડ નંબર 4ના જે વિજેતા છે, મહેમદાવાદ તાલુકાના વોર્ડ નંબર 4ના વિજેતા ઉમેદવાર જીતની ખુશીમાં ભાન ભૂલ્યા હોય તે પ્રકારનો આ બીજી એવી ઘટના છે. કારણ કે વોર્ડ નંબર 4ના જે પેલા જે હતા, જેમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર જે હાથમાં લઈને ફરકાવતા હતા તે પણ વોર્ડના 4 નંબરના કાર્યકર્તાઓ હતા અને આ પણ જે ફોટો છે એ વોર્ડ નંબર 4ના વિજેતા જે ઉમેદવાર હતા અભિષેક શર્મા, તેમના સમર્થક સાથેનો બંદૂક સાથેનો આ ફોટો છે. ત્યારે આ ફોટો અને વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો સાથે પાછળ એક બેકગ્રાઉન્ડમાં એક ગીત પણ વાગે છે અને તેને લઈને આ વિડીયોને લઈને હાલ ફરી એકવાર આ જે સભ્ય જે બન્યા છે એ વિવાદમાં આવ્યા છે. પરંતુ હાલ પોલીસ કેવા પ્રકારની તપાસ કરશે તેના ઉપર સૌની નજર છે. સંદેશ ન્યૂઝ સૌ પ્રથમ તો આ વિડીયોની પુષ્ટિ નથી કરતું અને પોલીસ તપાસ અને પૂછપરછ બાદ કેવા ખુલાસા થાય છે તે જોવાનું રહેશે. પ્રીતિ, આભાર કરુણેશ તમામ વિગતો માટે.